નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાંના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 7, ભાગીદારી પેઢીનું વિસર્જન. આપણે લાસ્ટ લેક્ચરમાં ભાગીદારી પેઢીના વિસર્જન સમયે હિસાબી અસરો અને તેની આમનોંધ વિશે ચર્ચા કરેલ હતી. આજે આપણે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિ અંગે અભ્યાસ કરવાનો છે. તો માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિ. તો માલ મિલકત નિકાલ ખાતું, જેનો નમૂનો આપણે જોઈ ગયા છીએ તે મુજબ જ તેનો નમૂનો તૈયાર થશે. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, વિગત રકમ અને વિગત રકમ આખા. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિનો નમૂનો પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. પ્રથમ પદ્ધતિ મુજબ ધંધાની તમામ મિલકતો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે અને તેની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવવામાં આવે છે. જ્યારે ધંધાના તમામ દેવા છે તે ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવવામાં આવે છે અને તેની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. તો આ પ્રથમ પદ્ધતિ મુજબ આપણે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો જોયો હતો. આજે આપણે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો જે છે તે બીજી પદ્ધતિ મુજબ તૈયાર કરતા શીખીએ કે જેથી માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ. તો માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે ત્યારે બીજી પદ્ધતિમાં ધંધાની તમામ મિલકતો માલ મિલકત નિકાલ ખાતે દર્શાવવાને બદલે તેના અલગ અલગ ખાતા તૈયાર કરવામાં આવે છે. તેવી જ રીતે ધંધાના દેવા કે જવાબદારી માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવવાને બદલે તેના પણ અલગ અલગ ખાતા તૈયાર કરવામાં આવે છે, જેને માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિ કહે છે. તો ધારો કે પેઢીના ચોપડે જમીન મકાન ખાતું છે તો તેનું અલગ ખાતું બનાવવામાં આવશે અને આ જમીન મકાનની બાકી ચોપડે કિંમતે જે હોય તે બાકી અહીં બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવે છે. ધારો કે જમીન મકાનની બાકી ₹50,000 છે તો અહીં માલ મિલકત નિકાલ ખાતે આ જમીન મકાન ખાતું ચોપડે કિંમતે ઉધાર દર્શાવવાને બદલે તેનું અલગ ખાતું ખોલવામાં આવે છે. હવે આ જમીન મકાનનું વિસર્જન સમયે વેચાણ કરવામાં આવશે અથવા કોઈ ભાગીદાર લઈ જશે. તો ધારો કે આ જમીન મકાનનું વેચાણ ₹60,000 થાય છે તો તેની જમા બાજુ અસર આપવામાં આવશે બેંક ખાતે 60,000. હવે અહીં બંને બાજુનો સરવાળો તૈયાર કરી અને બાકી મેળવવામાં આવશે. અહીં જમા બાજુનો સરવાળો 60,000 વધારે છે તેથી 60,000 બંને બાજુ સરવાળો દર્શાવવામાં આવશે અને ત્યારબાદ 60,000માંથી ઉધાર બાજુ જે 50,000 છે તે બાદ કરી તેની બાકી મેળવવામાં આવશે, જેને નફા તરીકે ઓળખવામાં આવશે. એટલે કે જમીન મકાન વેચતા પેઢીને 10,000નો નફો થયો અને આ નફાની અસર માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવવામાં આવશે કારણ કે નફો છે. નુકસાન હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. એટલે જમીન મકાન ખાતે
કૌંસમાં નફો એમ કરી અને 10,000 અહીં દર્શાવવામાં આવશે. તો માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની જે પ્રથમ પદ્ધતિ હતી તેમાં જમીન મકાન માલ મિલકત નિકાલ ખાતે ઉધાર દર્શાવવામાં આવતા હતા અને તેની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા દર્શાવવામાં આવતી હતી. તેને બદલે બીજી પદ્ધતિમાં જે તે મિલકતનો નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે દર્શાવવામાં આવે છે. અહીં કોઈ મિલકત કે દેવા માલ મિલકત નિકાલ ખાતે દર્શાવવામાં આવતા નથી, પરંતુ તેનો તફાવત જ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ તો આ બાબત આપણા માટે વધારે સ્પષ્ટ થશે. તો ધારો કે પેઢીના વિસર્જન સમયે રોકાણોનું ખાતું છે. પેઢીના ચોપડે રોકાણો છે તે 30,000 દર્શાવે છે, એટલે બાકી આગળ લાવ્યા તરીકે 30,000 અહીં લખવામાં આવશે. હવે ઉધાર બાજુ શું કામ બાકી આગળ લાવ્યા, તો એ બાબત પણ સમજી લઈએ કે મિલકતોની બાકી હંમેશા ઉધાર હોય છે, તેથી તેને બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુ દર્શાવાય છે. જ્યારે દેવા કે જવાબદારીની બાકી આપેલ હોય તો બાકી આગળ લાવ્યા તરીકે તેને જમા બાજુ દર્શાવાય, કારણ કે દેવા કે જવાબદારીની બાકી હંમેશા જમા હોય છે. હવે ધારો કે આ રોકાણો છે તે 25,000માં વેચવામાં આવે છે, તો રોકાણો ખાતે જમા બાજુ બેંક ખાતે કરી અને 25,000 દર્શાવવામાં આવશે. ત્યારબાદ બંને બાજુનો સરવાળો, અહીં ઉધાર બાજુનો સરવાળો વધારે છે, તેથી 30,000 બંને બાજુ દર્શાવવામાં આવશે. હવે આ 30,000માંથી 25,000 બાદ કરતાં 5,000 તફાવત મળશે, જેને ખોટ તરીકે ઓળખવામાં આવશે. કારણ કે 30,000ના રોકાણો 25,000માં વેચો તો 5,000ની ખોટ જાય, અને આ ખોટ એટલે કે આ તફાવતની જે બાકી નીકળે છે તે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે, અને આ માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિ ગણાવી શકાય. તો રોકાણો ખાતે ખોટ, ઉધાર બાજુ 5,000. ત્યારબાદ દેવા કે જવાબદારી અંગેનું પણ ઉદાહરણ જોઈ લઈએ કે જેથી માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિ આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ. તો લેણદારોનું ખાતું, ધારો કે પેઢીના વિસર્જન સમયે લેણદારોની બાકી 30,000 છે, તો હમણાં જ આપણે સમજ્યા તેમ દેવું હોય કે જવાબદારી હોય તો તેની બાકી જમા હોય, તેથી અહીં બાકી આગળ લાવ્યા જમા બાજુ દર્શાવવામાં આવશે. હવે ધારો કે આ લેણદારોને 10% વટાવે ચૂકવ્યા અથવા 3,000 ઓછા ચૂકવ્યા, તો અહીં લેણદારોને જે રકમ ચૂકવવામાં આવે છે તે રોકડ બેંક ખાતે કરી અને અહીં 27,000 નોંધવામાં આવશે. ત્યારબાદ સરવાળો, અહીં 30,000 જમા બાજુનો સરવાળો વધુ છે, જે બંને બાજુ 30,000 મૂકવામાં આવશે. ત્યારબાદ 30,000માંથી 27,000 બાદ કરતા જે તફાવત મળે 3,000 તફાવત મળે છે, તો આ 3,000 નફો ગણવામાં આવશે. કારણ કે લેણદારોને 30,000 ચૂકવવાના છે, તેને બદલે આપણે ફક્ત 27,000 ચૂકવીએ છીએ, એટલે કે 3,000 ઓછા ચૂકવવાના થયા, જે આપણા માટે નફો ગણાય, અને નફો છે તે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવવામાં આવશે. એટલે કે વિગતમાં લેણદારો ખાતે કૌંસમાં નફો અને રકમમાં 3,000 નોંધવામાં આવશે. ત્યારબાદ હજુ એક વધારે દેવાની બાકી અંગે અભ્યાસ કરી લઈએ, એક ઉદાહરણ વધારે. તો બેંક લોન, પેઢીના વિસર્જન સમયે બેંક લોન ખાતાની બાકી 50,000 દર્શાવે છે. તો હવે આ 50,000 બેંક લોન ચૂકવવાની થશે, પરંતુ જ્યારે તમે બેંક લોન ચૂકવો ત્યારે તેનું જે કાંઈ પણ વ્યાજ હોય તે વ્યાજ પણ સાથે ચૂકવવું પડે. તો આ 50,000 બેંક લોન દેવું છે
તેથી જમા બાકી એટલે બાકી આગળ લાવ્યા તરીકે જમા બાજુ દર્શાવ્યા. ત્યારબાદ તેની ચૂકવણી વ્યાજ સહિત ધારો કે 52,500 થાય છે તો તેની ચૂકવણી ઉધાર બાજુ દર્શાવવામાં આવશે, રોકડ બેંક ખાતે કરી અને 52,500. ત્યારબાદ ફરીથી બંને બાજુના સરવાળા, જે બાજુનો સરવાળો વધુ હોય તે બંને બાજુ મૂકવામાં આવશે. અહીં ઉધાર બાજુનો સરવાળો વધારે છે 52,500, બંને બાજુ 52,500 મૂક્યા બાદ જમા બાજુના 50,000 બાદ કરતા તફાવતની બાકી 2,500 મળે છે, જે ખોટ ગણાશે. કારણ કે જેટલા ચૂકવવાના છે તેના કરતાં વધારે રકમની ચૂકવણી કરવી પડે તો તે પેઢી માટે ખોટ ગણાય છે અને તે રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. તો આ રીતે આપણે અનેક ઉદાહરણો લઈ શકીએ અથવા સંપૂર્ણ પ્રશ્ન છે તે પણ આપણે આ રીતે તૈયાર કરી શકીએ. પરંતુ અહીં ફક્ત 4 ઉદાહરણ તમારી સમજૂતી માટે લીધેલ છે, કારણ કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિના વ્યવહારિક દાખલા પરીક્ષામાં પૂછાતા નથી, પરંતુ તે અંગેની સૈદ્ધાંતિક ચર્ચા છે તે પરીક્ષામાં પૂછાય છે. અથવા માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત પરીક્ષામાં પૂછાતો હોય છે. આ માટે આ સૈદ્ધાંતિક ચર્ચા તમને સરળતાથી સમજાઈ જાય તે માટે આ બીજી પદ્ધતિ એક વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજાવવાનો અહીં પ્રયત્ન કરેલ છે. તો અહીં તફાવત તમે સરળતાથી લખી શકો છો કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની પ્રથમ પદ્ધતિમાં મિલકતો છે તે ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે દર્શાવવામાં આવે છે, જ્યારે બીજી પદ્ધતિ મુજબ મિલકતોના અલગ અલગ ખાતા તૈયાર કરવામાં આવે છે. તેવી જ રીતે પ્રથમ પદ્ધતિ મુજબ મિલકતોની ઉપજ કિંમત માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવવામાં આવે છે, જ્યારે બીજી પદ્ધતિ મુજબ જે તે મિલકતની ઉપજ કિંમત અને ચોપડે કિંમતનો તફાવત જ માલ મિલકત નિકાલ ખાતે નોંધવામાં આવે છે. તો આવી રીતે તમે મિલકતો અને દેવા અંગેની નોંધના તમામ તફાવત છે તે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો જે તફાવત છે તે તમે સરળતાથી રજૂ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આ લેક્ચર પૂર્ણ થાય છે. આશા રાખું છું કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિ તમે સમજી ગયા હશો, તેમજ માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની પ્રથમ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત પણ તમે સરળતાથી સમજી ગયા હશો. અને આ સાથે લેક્ચર પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.